હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવવાના છીએ ફરાળી ઢોકળા. આજે આપણે બનાવવાના છીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોકળા. તો એના માટે મેં અહીંયા 1 વાટકી આખો મોરૈયો લીધો છે. મોરૈયાને આપણે 2 પાણીથી ધોઈ લેવાનો છે. તો આ રીતે મોરૈયામાં આપણે પાણી એડ કરીશું અને મોરૈયાને આપણે ધોઈ લઈશું અને પાણીને નિતારીને કાઢી લઈશું. તો આપણો મોરૈયો હવે ધોવાઈને રેડી છે. હવે આપણે ઢોકળા માટેના બીજા ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈશું. તો એના માટે મેં અહીંયા નાનો ટુકડો આદું છીણીને લીધું છે અને 2 થી 3 નંગ લીલા મરચાં કટ કરીને લીધા છે. 1 વાટકો કોબીજ કટ કરીને લીધી છે. 1 નંગ બટેકાને ઝીણું કટ કરીને લીધું છે. 1 નંગ ગાજર ઝીણું કટ કરીને લીધું છે. અને હવે ઢોકળા બનાવવા માટે આપણે એક પેનમાં વઘાર કરવા માટે 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું. જીરું તતડે એટલે આદુ મરચાં એડ કરીશું અને આદુ મરચાંને આપણે બરાબર સતળાવા દઈશું. આદુ મરચાં સતળાઈ જાય એટલે આપણે તેમાં કટ કરેલા બટેકા એડ કરીશું. ગાજર કટ કરીને રાખ્યું છે તે એડ કરીશું અને કોબીજ એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આખા સિંગદાણાને મેં 10 થી 15 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા. તેને અધકચરા ક્રશ કરી લીધા છે અને હવે તે સિંગદાણા એડ કરીશું. આ બધા શાકભાજીને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું શાકભાજી થોડું ચડી ગયું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું, જેથી બધું શાકભાજી વરાળ સાથે બરાબર સોફ્ટ થઈ જાય. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું શાકભાજી બરાબર ચડી ગયું છે. હવે આપણે તેમાં અડધો કપ પાણી એડ કરીશું અને 1 કપ જેટલી છાશ એડ કરીશું. છાશ એડ કરવાથી આપણા ઢોકળાનો ટેસ્ટ ખાટો મીઠો આવતો હોય છે. તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણે છાશ એડ કરીશું. ગેસની ફાસ્ટ ફ્લેમ પર આપણે તેને ચડવા દઈશું અને હવે આપણે તેમાં મોરૈયો એડ કરી દઈશું. 1 ચમચી ખાંડ એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણું પાણી ઉકળવા માંડે ત્યાં સુધી આપણે ગેસની ફાસ્ટ ફ્લેમ રાખીશું. આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણું પાણી ઉકળવા માંડ્યું છે. તો આપણે તેને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ગેસની ધીમી ફ્લેમ પર ચડવા દઈશું. હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે હજી આમાં થોડું પાણી છે અને મોરૈયો પણ બરાબર બફાયો નથી. તો આપણે તેને બરાબર હલાવી અને બધું મિક્સ કરી લઈશું જેથી નીચે દાજી ના જાય. અને ફરી આપણે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે બફાવા દઈશું. આપણે ગેસની ધીમી ફ્લેમ રાખીશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું બધું જ પાણી મોરૈયામાં ઓબ્ઝર્વ થઈ ગયું છે અને મોરૈયો પણ બરાબર બફાઈ ગયો છે. તો ઢોકળા માટેનું આપણું બેટર લગભગ તૈયાર થઈ ગયું છે, પણ અહીંયા હજી મને થોડું ઢીલું લાગે છે. તો ગેસની ધીમી ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે આપણે તેને આ રીતે સતત હલાવતા રહીશું. આપણે જોઈએ છીએ કે હવે આપણું બેટર થોડું કડક થઈ ગયું છે, એટલે આપણે એને હલાવવાનું ધ્યાન રાખીશું જેથી નીચે દાજી ના જાય. અને આ રીતે હલાવતા હલાવતા આપણે તેને થોડુંક કડક થવા દઈશું. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણું આ બેટર એકદમ કડક થઈ ગયું છે. તો હવે આપણું આ ઢોકળા માટેનું બેટર એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે તેમાં કોથમરી એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરી આપણે તેને નીચે ઉતારી લઈશું અને એક ડીશમાં કાઢી લઈશું. ડીશમાં આપણે આ રીતે પાથરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઢોકળા ડીશમાં બરાબર પથરાઈ ગયા છે. જનરલી આપણે ઢોકળા સાથે તેલ ખાતા હોઈએ છીએ, તો ટેસ્ટમાં સારા લાગે એના માટે આપણે તેની ઉપર 1 ચમચી તેલ એડ કરી અને આ રીતે સ્પ્રેડ કરી લઈશું. તો આપણા ઢોકળા બનીને રેડી છે. તેલ એડ કરવાથી ઢોકળાની શાઇનિંગમાં પણ વધારો થઈ જાય છે અને સ્વાદમાં પણ સારા લાગતા હોય છે.
તો આપણા આ ઢોકળા એકદમ સરસ બનીને તૈયાર છે. તો હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે ઠંડા થવા દઈશું અને પછી તેના પીસ પાડી લઈશું. તો આપણે તેને ઊભા અને આડા સ્ક્વેર શેપમાં કટ લગાવી દઈશું. તો આપણે આ જોઈ શકીએ છીએ કે આપણા ઢોકળા બનીને રેડી છે. તો હવે આપણે તેને આ રીતે ડીશમાંથી અલગ કરી લઈશું. તો ગરમ ગરમ ફરાળી ઢોકળા સાથે દહીં રેડી છે. તો આ ફરાળી ઢોકળાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરશો. એવી આ ફરાળી ઢોકળાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.